શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતના શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આજે વહેલી સવારથી જ સુરતના શિવ ભક્તોએ શહેરના જુદા જુદા શિવ મંદિરોમાં શિવજીના દર્શનને અનેક પૂજા માટે પહોંચી ગયા હતા। શિવ મંદિરોમાં ભક્તોની ભીડ સાથે બમ બમ ભોલેના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મંદિરમાં ભક્તોએ દૂધ, બીલીપત્ર, ધતુરા ફૂલ અને ગંગાજળથી ભગવાન શંકરને અભિષેક કર્યો હતો। સુરતમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયો ભક્તોથી છલકાયા હતા। ખાસ કરીને સુરતના અટલ આશ્રમ ખાતે આવેલું પારદેશ્વર મહાદેવ મંદિર ભક્તોની વિશાળ ભીડનું કેન્દ્ર બન્યું હતું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ પારદેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ભગવાન ભોળાનાથને રીઝવવા જળાભિષેક તેમજ વિવિધ વિધિઓમાં ભાગ લીધો। વિશ્વનું એકમાત્ર અલૌકિક શિવલિંગ ગણાતું 2351 કિલો વજનનું પારદેશ્વર શિવલિંગ અહીં સ્થિત છે, જેને જોવા માટે શ્રદ્ધાળુઓ વર્ષભર આવતા હોય છે, પરંતુ શ્રાવણ માસમાં તેની ભક્તિભાવભરી છટા વિશેષ જોવા મળે છે। મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ વચ્ચે આ શિવલિંગ પર વિશેષ જળાભિષેક કરવામાં આવ્યો હતો। શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી સુરત સહિતના વિસ્તારોમાંથી ભક્તો અહીં ઉમટ્યા હતા। વહેલી સવારથી જ મંદિરે લાંબી કતારો લાગી હતી। ભક્તોએ પોતાના કુટુંબ સાથે આવી પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથનો આશીર્વાદ મેળવ્યો હતો। દર્શક મિત્રોને નમસ્કાર। શ્રાવણ માસની દેશવાસીઓને સર્વને મંગલ શુભકામના। અટલ તીર્થ યાત્રાધામ આપ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે। આવો મિત્રો, આ શ્રાવણ માસ એટલે સોમવાર, છેલ્લો સોમવાર છે। જેવું આપણે વિચાર કરતા હોય કે શ્રાવણ માસ કેમ નામ પડ્યું, શિવનું શ્રવણ કરવાથી જેનું નામ શ્રાવણ માસ અને 30 દિવસ પૂજા અર્ચના કરવાથી જાણતા અજાણતા પણ કોઈ શિવાલયમાં એક લોટા જલ સભી સમસ્યાઓ કા હલ, એવી રીતે આપણે કોઈ પણ શિવાલયમાં જઈને પ્રભુની પ્રાર્થના કરી અને આરાધના કરી તો એમ કહે છે કે શિવ કલ્યાણકારી દેવતા છે। એક લોટા જલ, એક પુષ્પમ, એક બિલીપત્રમ, ભગવાન શિવ એટલાની અંદરથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપી શકે છે। આવા સરળ પદાર્થ સરળ રીતે મળતા હોય અને ભગવાનને શિવને એ પ્રિય છે। આવો આપણે પણ અભિષેક કરી ભગવાન શિવની કૃપા મેળવીએ। આ એક વિશ્વનો પારો એક તરલ પદાર્થ છે। થર્મોમીટરમાં જે પારો હોય છે તે અંગ્રેજીમાં જેને મર્ક્યુરી કહે છે। આપણે ઘણીવાર કહેતા હોઈએ કે આ ભાઈનો પારો લો થઈ ગયો, આ ભાઈનો પારો હાઈ થઈ ગયો અથવા ડલ થઈ ગયો। પારો યાને પ્રેશર, અને એ પ્રેશર ચેક કરવા માટે બોડીનું આપણે થર્મોમીટર જ જોઈએ, અને થર્મોમીટરમાંથી જ એ આપણું બ્લડ ચેક કરીને કહે કે તમને અત્યારે પ્રેશર કેટલું છે। એટલે 1-2 મિલી પોઈન્ટ મર્ક્યુરી દરેક જીવ માત્રની બોડીમાં હોય છે। એટલે જ કહેવું પડે કે આ ભાઈનો પારો લો થઈ ગયો, આ ભાઈનો હાઈ થઈ ગયો, આ ડલ થઈ ગયો, ડીલ થઈ ગયો। આવું કેમ? પણ પારો આપણી બોડીની અંદર પણ છે, 1-2 મિલી પોઈન્ટ। એવી રીતે આપણા જીવનની અંદર પારો એક જીવનનો આધાર સ્તંભ છે। પારદેશ્વર મહાદેવ મંદિરનો આ વિશિષ્ટ શિવલિંગ ધાર્મિક આસ્થા સાથે જ લોકોમાં અદ્ભુત આકર્ષણ ધરાવે છે। ભક્તોમાં માન્યતા છે કે અહીં કરેલી પૂજા વિશેષ ફળદાયી સાબિત થાય છે। સુરત શહેરમાં ગોગાજી મહારાજની છરી નોમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા અને સમાજને શુભેચ્છાઓ પાઠવી। સુરત શહેરમાં ગોગાજી મહારાજની છરી નોમ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે વાલ્મીકી સમાજ દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેર પોલીસ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કમિશનરે સમાજના લોકો સાથે મુલાકાત કરી અને છરી નોમની શુભેચ્છાઓ પાઠવી હતી। ગોગાજી મહારાજની છરી નોમ ખાસ કરીને રાજસ્થાન તથા ઉત્તર ભારતમાં મહત્વ ધરાવે છે, પરંતુ સુરત શહેરમાં પણ વાલ્મીકી સમાજના લોકો શ્રદ્ધા અને ભાવનાથી દર વર્ષે આ પ્રસંગ મનાવે છે। છરી નોમ ભાદરવા સુદ સાતમે ઉજવવામાં આવે છે। આ દિવસે ગોગાજી મહારાજની યાદમાં ધાર્મિક મેળાવડા, ભજન, કીર્તન તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ગોગાજી મહારાજને ગોગા ચૌહાણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને સાપોના દેવતા માનવામાં આવે છે। માન્યતા મુજબ ગોગાજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન શાપદંશથી પીડિત લોકોને રાહત આપી હતી, તેથી જ છરી નોમના અવસરે ભક્તો દ્વારા ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે। સમાજમાં માન્યતા છે કે આ દિવસે ગોગાજી મહારાજની આરાધના કરવાથી સાપ ભયથી મુક્તિ મળે છે અને પરિવારનું કલ્યાણ થાય છે।
સુરત શહેરમાં યોજાયેલી આ ઉજવણીમાં વાલ્મીકી સમાજના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભજન કીર્તનના સ્વરો સાથે ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. ભોગાજી મહારાજની કૃપાથી વાલ્મીકી સમાજના છડી ઉત્સવના પર્વ ઉજવવામાં આવી રહ્યા છે. આપણા ગુજરાતમાં સૌથી મોટા છડી ઉત્સવ જે 400 વર્ષ જૂની આપણી પરંપરા છે, આ જો સુરત શહેરમાં ઉજવવામાં આવે છે, તો સર્વપ્રથમ તો મારા પોલીસ પરિવાર વતી વાલ્મીકી સમાજના તમામ ભોગાવીરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામના આપું છું. અને સાથે આ વાત ખુશી છે કે સમાજના જેટલા બી વડીલો છે, આપણા પટેલ સાહેબ છે, વાઘેલા સાહેબ, આ લોકો હમણાં પેઢી જો આવનાર પેઢી છે તેનામાં સંસ્કારોનું સિંચન થાય અને સાથોસાથ આપણા તહેવારનું શું મહત્વ છે એના બી ખ્યાલ આવે, એના માટે જો આ આયોજન કરે છે એના માટે તમામ આયોજન ખૂબ અભિનંદન આપું છું. ભોગાજી મહારાજની કૃપા તમામ અમારા સુરત શહેર વાસીઓ પર, વાલ્મીકી સમાજ ઉપર રહે, બધા લોકો સુખી રહે, હળી મળીને રહે और अपना सूरत शहर આગળ પ્રોગ્રેસ કરાવતા રહે એવી બધાને શુભેચ્છા. ભોગાજી મહારાજની છરીનોમ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે. સુરતમાં યોજાયેલી આ ઉજવણી માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં પરંતુ સમાજમાં એકતા અને પરંપરાનું પ્રતિબિંબ પણ બની રહી. સુપ્રીમ કોર્ટે દિલ્હી NCR વિસ્તારમાં રખડતા કૂતરાઓને પકડીને કાયમી આશ્રય ગૃહોમાં રાખવાનો આદેશ આપ્યો છે, જેના કારણે દેશભરમાંથી વાંધા અને વિરોધનો માહોલ સર્જાયો છે. બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે અને તેને અમાનવીય ગણાવ્યો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી NCRમાં રખડતા કૂતરાઓને પકડવા અને તેમને કાયમી ધોરણે આશ્રય ગૃહોમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને બોલિવૂડની કેટલીક હસ્તીઓએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. આ વિરોધની અસર સુરત સુધી પહોંચી છે. આ પહેલનો ઉદ્દેશ્ય છે કે શ્વાનોને પકડવા અને કેદ કરવાને બદલે નસબંધીકરણ પર ભાર મૂકવામાં આવે. તેના અનુસંધાનમાં સુરતના નાગરિકો અને શ્વાન પ્રેમી સંસ્થાઓએ મળીને એક શાંતિપૂર્ણ રેલી યોજી હતી. રેલી દરમિયાન લોકો હાથમાં પ્લેકાર્ડ સાથે કૂતરાઓને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા હતા. સુરતવાસીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે રખડતા શ્વાનો પણ સમાજનો એક ભાગ છે અને તેમને કેદમાં રાખવાના બદલે માનવતાપૂર્વક ઉકેલ શોધવો જોઈએ. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો, યુવાઓ અને મહિલાઓ જોડાયા હતા. તમામે એક સ્વરથી સુપ્રીમ કોર્ટના આદેશ પર પુનર્વિચાર કરવાની માંગણી કરી હતી. શ્વાન બચાવો, માનવતા બચાવો ના સૂત્રો સાથે સુરતમાં આ રેલી અનોખો સંદેશ છોડી ગઈ. આ બચ્ચા અમારા છે, આ બચ્ચા વિશે આવારા નથી. આ બચ્ચાઓ સાથે ન્યાય મળવો જોઈએ. અમને ન્યાય જોઈએ છે આ બચ્ચાઓ. તો તમે આજે કઈ જગ્યાથી કઈ જગ્યા સુધી રેલી લઈ જવાના? અમે અહીંયાથી જ્યાં અમારા સર લઈ જાય ત્યાં સુધી. ક્યાં સુધી જવાના તમને ખબર નથી? તમે હમણાં કેટલા જણા છો સાથે? હમણાં 501 જણા છીએ સાથે અને હજુ ચાલુ જ છે એડ થવાનું. હજુ વધારે લોકો આમાં આપણું નામ? જોડાશે અને હજુ વધારે રિંકુ પટેલ. હા, શું આ રેલી કાઢવાનું શું મકસદ છે? આ જે મતલબ જે આપણે નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે આ બચ્ચાઓ એ આપણી સાથે સંસ્કૃતિથી જોડાયેલા છે, એને અમારાથી અલગ કરવામાં આવે છે. તો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એકદમ ખોટો છે. એમને ફરીથી આની ઉપર અમલ કંઈક સારી સુધારણા કરીને કંઈક વિચાર કરીને હજુ કંઈક કરવું જોઈએ. બાકી આપણી સંસ્કૃતિ ફોકટ છે એવું સાબિત થઈ જશે. ઓકે, તમારું નામ શું છે? મારું નામ મોનિકા જૈન છે. હું સરકારને એ કહેવા માંગુ છું, તમે જે કરી રહેલા છો, કુદરત જોડે છેડછાડ કરી રહેલા છો. મોદીજીને કહેવા માંગુ છું, તમે જે કરી રહેલા છો, કુદરત જોડે છેડછાડ કરી રહ્યા છો. જ્યારે સિંદૂર ઓપરેશનમાં તમે કીધેલું અમારી છોકરીઓ પણ આ ચાવી અમે નહીં જોઈ શકીએ, એવી રીતના આ બચ્ચાઓ અમારા છે તો તમારી છોકરીઓ બાંધ થઈ જશે અને એ લોકોની ગોદ છીનવાઈ જશે. તે તમે જોઈ શકશો. દિલ્હીના પૃથ્વીના હરેક કૂતરા એ અમારા છે. તો અમે કહીએ છીએ આ તમે ખોટું કરી રહેલા છો. જ્યારે 10 ડોગ બાઇટ કરે છે તો તમે બધા ડોગને જેલમાં નાખો છો. તો આ લોકો જે રેપ કરે છે તો આખી મનુષ્ય પ્રજાતિમાં જે જેન્ટ્સ છે એને કેમ જેલમાં નથી નાખતા? આ કેટલા કેસ તમે સોલ્વ કર્યા છે અમને કહો. આ નિર્ણય પર ફરીથી વિચારણા કરવામાં આવે અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવે. આ પ્રતીક ઉપવાસ એ દર્શાવે છે કે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કરુણા ધરાવતા લોકો માટે આ નિર્ણય કેટલો પીડાદાયક છે. આશા રાખીએ કે આ પહેલ સુપ્રીમ કોર્ટને તેમના નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે પ્રેરણા આપશે. તહેવારોની રજામાં સુરતના કાપોદ્રામાં DK & સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 25 કરોડથી વધુના હીરા,
રોકડની સાથે સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ ડીસીપી, એસીપી, શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા 3 દિવસની જાહેર રજાનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે। કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના 4થા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ છે। ડીસીપી આલોક કુમારે પત્રકારોને જણાવ્યું કે અમને જાણવા મળ્યું છે કે હીરાના કારખાના જ્યાં છે તે બિલ્ડિંગમાં છેલ્લા 3 દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો। 3 દિવસની રજા હોવાને કારણે તેમને રજા આપવામાં આવી હતી। આ અવસરનો લાભ ઉઠાવીને ચોરોએ 25 કરોડથી વધુના હીરાની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે। ચોરીની પદ્ધતિ જોતા લાગે છે કે આ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું છે। તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે એ માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા છે। પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે। આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે। પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે। આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખોડિયાર નગર પાસે ડાયમંડના ઓક્શનનો વેપાર ચાલે છે। અહીં 15 થી 17 તારીખની વચ્ચે રજા હતી। 15 તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને ત્યારબાદ 18 તારીખે જ્યારે તેમને સવારે કંપનીએ આવ્યા ત્યારે તિજોરીને ગેસ કટર મશીનથી કાપીને રફ ડાયમંડ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે અહીં તરત જ પહોંચ્યા છીએ અને સીડીઆર કાઢી રહ્યા છીએ અને ક્રાઇમની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે। ક્રાઇમની ટીમ પણ અહીં પહોંચી છે અને અમે બધા મહેનત કરી રહ્યા છીએ કે જલ્દીથી જલ્દી તસ્કરોને પકડીએ। અત્યારે માલિકના હિસાબથી 25 કરોડથી વધુનો મુદ્દામાલ અહીં હતો, તેમ છતાં અમે તેમની રસીદ અને બધું વેરીફાઈ કરીને એફઆઈઆર દાખલ કરીને તપાસ કરી રહ્યા છીએ। તેમણે જે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા છે અને ડીવીઆર પણ લઈને જતા રહ્યા છે, એટલે અમને અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું નથી કે કેવી રીતે અંદર પ્રવેશ્યા છે, પરંતુ તેમની પાસે એક ગેસ કટર મશીન છે, એના નિશાન છે, કેટલીક ટાઇલ્સ તૂટેલી છે। એના આધારે અમે જોઈ રહ્યા છીએ કે કોઈ વાહન દ્વારા આવ્યા હશે। અમે આસપાસના रस्ताओं तपास कर रहा છીએ। कापोद्रा पुलिस स्टेशन के विस्तार में खोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का। यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था ये पे बंद था। अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं। पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं। सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है, पराचा की टीम, कापोद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे। કંપનીના જ કોઈ કર્મચારી દ્વારા ટીપ આપવામાં આવી હોય અથવા તો આ ચોરીમાં સામેલ હોય તે પ્રકારની આશંકા સાથે હાલ કંપનીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને કાઢી નાખવામાં આવેલા અથવા તો જૂના તમામ કર્મચારીઓની વિગત દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો હવે સમય છે એક વિરામનો। મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ। અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર। કેમ કે સમસ્યા તમારી, લડત અમારી। જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर। વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના પોશ વિસ્તાર પીપલોદમાં આવેલી જાણીતી ચારકોલ રેસ્ટોરન્ટમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમના વેન્ટિલેશનની જાળી પર ગુપ્ત રીતે એક મોબાઈલ ફોન મૂકીને રેકોર્ડિંગ કરતો સફાઈ કર્મચારી ઝડપાયો છે।
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહકે સાવધાનીપૂર્વક જોતા છુપાવેલો મોબાઈલ કેમેરો પકડાયો. ઉમરા પોલીસે આ મામલે તરત કાર્યવાહી કરી આરોપી સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી છે. તેની પાસેથી 2 મોબાઈલ ફોન અને સ્પાય કેમેરાનો અડધો ભાગ પણ મળી આવ્યો છે. આરોપીના મોબાઈલમાં અનેક આપત્તિજનક વિડીયો અને ગૂગલ હિસ્ટ્રી સામે આવી છે. આ ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચારકોલ રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહક મહિલા વોશરૂમનો ઉપયોગ કરવા ગઈ. વોશરૂમમાં પ્રવેશતા જ તેની નજર ઉપર રહેલી વેન્ટિલેશનની જાળી પર પડી. સામાન્ય રીતે કોઈપણ વોશરૂમમાં આ પ્રકારની વસ્તુઓ ન હોવાથી તેને શંકા ગઈ. સાવચેતી દાખવીને મહિલાએ કમોડની સીટ પર ચડીને જોયું તો તે ચોંકી ગઈ. વેન્ટિલેશનની જાળી પર એક મોબાઈલ ફોન ગુપ્ત રીતે મૂકવામાં આવ્યો હતો અને એમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ હતું. આ દ્રશ્ય જોતા જ મહિલાએ બૂમાબૂમ કરી હતી, જેના કારણે રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મહિલાએ તાત્કાલિક આ સમગ્ર મામલાની જાણકારી રેસ્ટોરન્ટના મેનેજમેન્ટને આપી હતી. મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઉમરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક મોબાઈલ ફોનને કબજે કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે રેસ્ટોરન્ટના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન પુરુષ સફાઈ કર્મચારીઓએ મહિલા વોશરૂમની સફાઈ કરી હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે તમામ સફાઈ કર્મચારીઓની પૂછપરછ શરૂ કરતા એક શંકાસ્પદ કર્મચારી પોલીસને જોઈને ત્યાંથી નાસી ગયો હતો. આ શંકાસ્પદ વર્તન પરથી પોલીસની તેની પર શંકા વધુ ગાઢ બની હતી. પોલીસે તરત રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી. પોલીસને મોબાઈલ ફોનમાં ચાલુ વિડીયો રેકોર્ડિંગની સમય અવધિના આધારે સીસીટીવી ફૂટેજમાં તપાસ કરવામાં સરળતા રહી. રેકોર્ડિંગની લેન્થ પ્રમાણે જે વ્યક્તિ છેલ્લા મહિલા વોશરૂમમાંથી બહાર નીકળી હતી તે સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા હતો. સીસીટીવી ફૂટેજમાં તે શંકાસ્પદ રીતે હલનચલન કરતો જોવા મળ્યો. આ પુરાવાના આધારે પોલીસે ભાગી ગયેલા સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાને ઝડપી પાડ્યો. સુરેન્દ્ર રાણા છેલ્લા 2 વર્ષથી આ રેસ્ટોરન્ટમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને તેનો નાનો ભાઈ પણ આ જ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. આ સિવાય પોલીસે સુરેન્દ્ર રાણાના ઘરેથી સ્પાય કેમેરાનો અડધો ભાગ પાછળનો ભાગ પણ શોધી કાઢ્યો છે. જોકે કેમેરાનો મુખ્ય ભાગ હજુ સુધી પોલીસને મળ્યો નથી અને પોલીસ તેની તપાસ કરી રહી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપી માત્ર મોબાઈલ ફોન જ નહીં પરંતુ ગુપ્ત સ્પાય કેમેરાનો પણ ઉપયોગ કરતો હતો. આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે મીડિયાને જણાવ્યું હતું કે આ રેસ્ટોરન્ટમાં 50થી વધુ કર્મચારીઓ નોકરી કરે છે, જેમાંથી 40 જેટલા પુરુષ કર્મચારીઓ છે. અમે તમામના મોબાઈલની તપાસ કરી છે અને કેટલાક લોકો ઉપર હજુ પણ શંકા છે. આરોપી સુરેન્દ્ર રાણાના મોબાઈલની ગૂગલ હિસ્ટ્રી ચેક કરતા એમાં અસંખ્ય પોર્ન ફિલ્મો જોવાની વિગતો મળી આવી છે. આ દર્શાવે છે કે આરોપીની માનસિકતા વિકૃત છે અને આ પ્રકારના કૃત્યો તેણે ઇરાદાપૂર્વક કર્યા છે. પોલીસ આરોપીના મોબાઈલને FSLમાં મોકલશે, જેથી ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે છે. આ સાથે જ સ્પાય કેમેરાના ગુમ થયેલા ભાગને શોધવા અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલો છે કે કેમ એ અંગેની પણ તપાસ ચાલુ છે. सूरत शहर में उमरा पुलिस स्टेशन विस्तार में पीपलोद में केज चारकोल करके एक रेस्टोरेंट है. वहाँ पे कल एक बहन वॉशरूम यूज करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज़ दिखाई दी. तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहाँ पे एक मोबाइल फ़ोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था ये उन बहन को मिला. तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की, उनको बताया कि इस तरह की ये है. तो साथ में मिलके उन्होंने चेक किया और जब वो चेक करने गए तब भी वहाँ पे एक सफाई जो पुरुष सफाई कर्मचारी था वो वहाँ पे उसी वॉशरूम की सफाई कर रहा था. तो उन लोगों ने तुरंत पुलिस को इन्फॉर्म किया. पुलिस गई. पुलिस जाने के बाद में सीसीटीवी चेक किया कि कौन अंदर गया, इस दौरान कौन बाहर आया. उस वीडियो रिकॉर्डिंग की जितनी लेंथ थी उसके हिसाब से सीसीटीवी फुटेज देखे गए तो पता लगा कि एक आदमी जिसका नाम सुरेंद्र राणा है, इसकी उम्र करीब 30 साल की है, मूल झारखंड का रहने वाला है और यहाँ इस रेस्टोरेंट में करीब 2 साल से सफाई कर्मचारी तरीके ये काम कर रहा है. इसका भाई भी इस रेस्टोरेंट में काम करता है. इसने ये मोबाइल फोन है जो वहाँ पे रखा था. ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ રેસ્ટોરન્ટ અને અન્ય સાર્વજનિક સ્થળોએ મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલે પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી છે, પરંતુ ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકાવવા માટે જાગૃતિ અને કડક પગલાં લેવા જરૂરી છે. સુરતમાં ગુનાખોરીને કાબૂમાં રાખવા માટે પોલીસે અલગ અલગ તરકીબો અપનાવી રહી છે. આ જ ક્રમમાં ઉમરા પોલીસે એક અનોખી કામગીરીને અંજામ આપ્યું છે.
મગદલા ગામના ઓવારા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસની ટીમે ફિલ્મી અંદાજમાં દરોડો પાડ્યો હતો. ખાસ વાત એ રહી કે આ વખતે પોલીસ પીસીઆર વાનમાં નહીં પરંતુ ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરીને પહોંચી હતી. આ ફિલ્મી સ્ટાઇલના દરોડામાં પોલીસે 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે. સુરતમાં ગુનાખોરીને અંકુશમાં રાખવા માટે પોલીસ સતત કાર્યરત છે અને આ ક્રમમાં ઉમરા પોલીસને એક અનોખી કામગીરી સામે આવી છે. મગદલા ગામના ઓવારા વિસ્તારમાં ચાલતા એક જુગારધામ પર પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં દરોડો પાડીને 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પીસીઆર વાનમાં જવાને બદલે પોલીસની ટીમ ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરીને પહોંચી જુગારીઓને પકડી ટેમ્પોમાં જ પોલીસ સ્ટેશન લાવ્યા હતા. ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે મગદલા ગામ ઓવારા પાસે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. સામાન્ય રીતે આવા દરોડા માટે પોલીસ વાહનનો ઉપયોગ થાય છે, જેનાથી આરોપીઓને એલર્ટ થવાનો મોકો મળી શકે છે. પરંતુ આ વખતે પોલીસે પોતાની યુક્તિ બદલી. પીસીઆર વાનમાં જવાને બદલે પોલીસની ટીમ એક ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરીને ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે પણ જુગારીઓ બેધડક જુગાર રમી રહ્યા હતા. આ તકનો લાભ લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સ્થળ પરથી 7 જુગારીઓને ઝડપી લીધા. ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ પોલીસ દ્વારા પકડાયેલા જુગારીઓમાં જયંતિ રાઠોડ, સંકેત કુમાર પટેલ, શાશ્વત પટેલ, ખેમિલ પટેલ, सुधीर पटेल, नीरव पटेल અને विशाल पटेल નો સમાવેશ થાય છે. सूरत शहर के उमरा पुलिस स्टेशन विस्तार में माननीय सीपी सर की सूचना के अनुसार जुगार पे कार्यवाही के लिए टीम प्रयास कर रही थी. इसी क्रम में उमरा पुलिस स्टेशन में एएसआई मिलन भाई सीसा भाई और पीसी हरेश भाई रायमल भाई को सूचना मिली कि मगदला गांव के ओवारा के पास में जाहिर जगह पे कुछ लोग जुगार खेल रहे हैं. पहले भी इस तरह की सूचना 1-2 बार मिली. हमारी टीम ने प्रयास किया, लेकिन नदी के किनारे के ऊपर और वहाँ का जो भौगोलिक परिस्थिति है उसको देख के वो लोग वहाँ से भाग जाते थे. तो उमरा पुलिस स्टेशन की टीम ने सर्विलेंस पीएसआई और बाकी सर्विलेंस की स्टाफ है उन सब ने मजदूरों का वेश धारण करके और एक बंद बॉडी वाला टेम्पो लेके वहाँ पे मजदूरों के वेश में गए और 40,600 रुपये रोकड़ा और दावना 12,000 रुपये, ऐसे कुल मिला के 52,600 रुपये के साथ में आरोपियों को अटक किया, गुना दाखिल किया गया है और आगे की कार्यवाही चल रही है. આ તમામ આરોપીઓ પાસેથી કુલ 52,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં આરોપીઓની અંગત જડતીમાંથી મળેલા 40,600 અને જુગારના દાવમાંથી મળેલા 12,000નો સમાવેશ થાય છે. પોલીસની આ અનોખી અને સફળ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટના દર્શાવે છે કે સુરત પોલીસ ગુનાખોરીને નાથવા માટે નવા અને અસરકારક રસ્તાઓ અપનાવી રહી છે. સુરત શહેરમાં ફરી એક વખત ડ્રગ્સ રેકેટનો ભાંડો ફૂટ્યો છે. એલસીબી ઝોન 1ની ટીમે મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરતી મહિલા શબાના ખાન ઉર્ફે શબુ ફિરોજ ખાન પઠાણ સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખાસ વાત એ છે કે શબાના ડ્રગ્સ માફિયા ઇમરાન ખાટકીની માસીની દીકરી હોવાનું ખુલ્યું છે, જેના કારણે આ કેસે વધુ ચોંકાવનારો વળાંક લીધો છે. સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતી મહિલા શબાના ખાન ઉર્ફે શબુ ફિરોઝ ખાન પઠાણની ધરપકડથી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરત એલસીબી ઝોન 1ની ટીમે શબાના ખાન સહિત 3 આરોપીઓને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે, જેમાંથી શબાના ડ્રગ્સ માફિયા ઇમરાન ખાટકીની માસીની દીકરી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર શબાના ખાન અંસાર ઉર્ફે અનુ ખલીલ શેખ અને ગજેન્દ્ર લાલા સિંહ નેગી સહારા દરવાજા વિસ્તારમાં પ્લાસ્ટિકની નાની થેલીઓમાં મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરતા હતા. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ત્રણેયને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹4 લાખનું ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹5.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન શબાના ખાને કબૂલ્યું કે તે ડ્રગ્સ માફિયા ઇમરાન ખાટકીની માસીની દીકરી છે અને તે ઇમરાન માટે જ ડ્રગ્સ સપ્લાય કરતી હતી. અંસાર શેખ અને ગજેન્દ્રસિંહ પણ પગારદાર તરીકે ઇમરાન માટે કામ કરતા હતા. ગજેન્દ્રને દૈનિક ₹800નું વેતન મળતું હતું. આ ડ્રગ્સનો જથ્થો ઇમરાન મુંબઈથી લાવ્યો હતો, જે પછી શબાના અને તેના સાથીદારો સુરતમાં નાના પેકેટમાં વેચતા હતા. શબાનાની ધરપકડ બાદ પોલીસે ઇમરાન ખાટકીને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસમાં શબાનાની ભૂમિકા મુખ્ય હોવાનું મનાય છે, કારણ કે તે સીધી રીતે ડ્રગ્સ માફિયા સાથે સંબંધ ધરાવે છે.
આ ધરપકડથી સુરતમાં ચાલતા ડ્રગ્સ રેકેટના વધુ મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે. पुणे पुलिस स्टेशन के विस्तार में एलसीबी जोन 1 की टीम और पुणे पुलिस की लोकल टीम के पास एक बातमी थी कि नवा कमेला संजय नगर घर नंबर 296 के पास एक महिला जो है वो मादक पदार्थ का वहाँ पे बेचान करती है. इस महिला का नाम शबाना उर्फ शबू फिरोज है. यहाँ पे हमने एक सक्सेसफुल वॉच रख के रेकी करके हमने प्रॉपर प्लानिंग से 2-3 दिन रेकी किया, हमने चेक किया, सब कुछ वेरीफाई किया, उसके बाद उसमें रेड किया. रेड सक्सेसफुल हुई. हमें टोटल 45.740 ग्राम एमडी मेफेड्रोन ड्रग जो है वो बरामद हुआ, जिसकी कुल कीमत 4,57,400 रुपीज़ है. टोटल मुद्दा माल की कीमत 5,07,070 रुपये है. जो पकड़ा गए आरोपी उनका नाम है शबाना बेन अंसार उर्फ अन्नू कलील शेख, ये जलगांव का रहने वाला है. और गजेंद्र नेगी, ये जो दूसरा और तीसरा नाम है अंसार और गजेंद्र नेगी, इसको एम्प्लॉय करते थे. ये लोग 800 रुपये पर डे दिहाड़ी पे रखते थे और उसके ड्रग्स का इधर उधर पेडलिंग करते थे. સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરતી મહિલા સાથે અન્ય 2 સાથીદારોની ધરપકડ બાદ પોલીસે ઇમરાન ખાટકીને વોન્ટેડ જાહેર કર્યો છે. આ કાર્યવાહીથી સુરતમાં ડ્રગ્સ સપ્લાયના મોટા નેટવર્ક અંગે પોલીસની તપાસ વધુ ગાઢ બની છે. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સુરતના ઉધના મગદલા યુનિવર્સિટી રોડ પર કેટલીક મોંઘી કારોના કાફલા સાથે જોખમી સ્ટન્ટ કરીને શોબાજી કરવી યુવાનોને ભારે પડી છે. મર્સિડીઝ અને સ્કોર્પિયો જેવી કારોના માલિકોએ રૂફટોપ ખોલીને જોખમી રીતે રોડ શો કર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે અને 2 સ્કોર્પિયો ગાડીઓ જપ્ત કરી છે, જ્યારે અન્ય કારની શોધખોળ ચાલુ છે. 15 ઓગસ્ટ 2025ના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે કેટલાક યુવાનોએ ઉધના મગદલા યુનિવર્સિટી રોડ પર પોતાની મોંઘીદાટ કારો સાથે સ્ટંટબાજી કરી હતી. આ યુવાનોએ મર્સિડીઝ અને સ્કોર્પિયો જેવી કારોને એક સાથે હંકારીને શોબાજી કરી હતી, જેમાં રૂફટોપ ખોલીને જોખમી રીતે બહાર નીકળીને રોડ શો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈ વ્યક્તિએ શૂટ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે ઝડપથી વાયરલ થયો હતો. વાયરલ થયેલા વિડીયોને પગલે સુરત પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે વિડીયોમાં દેખાતી કારો અને તેમના માલિકોની ઓળખ કરી. આ તપાસ દરમિયાન પોલીસે 2 સ્કોર્પિયો કાર જપ્ત કરી છે. આ ઉપરાંત પોલીસે આ ગાડીઓ પર લગાવેલી કાળી ફિલ્મ પણ ઉતારી લીધી છે અને કાયદેસરનો દંડ ફટકાર્યો હતો. પોલીસે આ ઘટનામાં સામેલ અન્ય કારો, જેમાં મર્સિડીઝ જેવી લક્ઝરિયસ ગાડીઓનો સમાવેશ થાય છે, તેમની પણ શોધખોળ શરૂ કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી જોખમી કૃત્યો કાયદાનું ઉલ્લંઘન છે અને સમાજમાં ખોટો સંદેશો ફેલાવે છે. આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ વધુ કડક પગલાં ભરી રહી છે. આ ઘટના યુવાનો માટે એક સબક સમાન છે કે રોડ પર આવી જોખમી સ્ટંટબાજી કરવાથી કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટ અને સ્વાતંત્રતા દિવસ પર ઉધના મગદલા રોડ પર 4 સ્કોર્પિયો અને BMW, મર્સિડીઝ સહિતની રેલી જેમ અને ભયજનક રીતે કાર ચલાવવામાં આવી રહી હોય તે પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો પોલીસને મળ્યા બાદ વેસુ પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યો હતો. 2 સ્કોર્પિયો ગાડીઓને ડિટેન કરવામાં આવી છે. અન્ય જે કાર હતી તેમના માલિકની કારના નંબર આધારે શોધખોળ કરવામાં આવી રહી. ભયજનક રીતે કાર ચલાવનાર કાર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસ દ્વારા વારંવાર નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ટ્રાફિક રૂલ્સને ફોલો કરો. આ શહેરની વ્યવસ્થા માટે અને નગરજનોના જીવની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ રોડ પર સ્ટંટબાજી અને ભયજનક રીતે ગાડીઓ ચલાવવી, કાળા કાચવાળી કાર રાખવી, મોડિફાઈડ સાયલેન્સર વાળી બાઇક રાખવી અને સ્ટંટ કરશે તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં